આજે વહેલી ફ્રી થઈ ગઈ તો વિચાર્યું કે તને કંપની આપું. તું જ કહેતી હતી ને કે તું રોજ રાત્રે 9 વાગે અહીંયા બેસવા આવે છે. બેસો. જાહેર જગ્યા છે મેમ, મને કેમ પૂછો છો? ચાલ, નથી બેસતી. અરે અચ્છા, પેલા કેફે પર કોફી કેવી મળે છે? કયું કેફે? એ જ કેફે જ્યાં તું અને પ્રિન્સ ગયા હતા અને પ્રિન્સની બાઇકનો એક્સિડન્ટ થઈ ગયો હતો તરત જ. પણ મેં તો ત્યાં કંઈ ઓર્ડર જ નહોતું કર્યું. અચ્છા, એ વાત છોડ. એક ગુડ ન્યૂઝ આપું. પઠાણ નામના એક વ્યક્તિની અમે અટકાયત કરી છે. અરે, એ જ પઠાણ જેની કાર સાથે પ્રિન્સની બાઇકનો એક્સિડન્ટ થયો હતો. ઓહ, તો હવે આ કેસ ચોક્કસ સોલ્વ થઈ જશે, રાઈટ? એટલે જ આજે હું બહુ ખુશ છું. વિચાર્યું તને રૂબરૂમાં મળીને કહું. સારું કહેવાય, મને પણ મદદ થઈ જશે મારા રિસર્ચમાં. પઠાણના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો જેમાં પ્રિન્સના બાઇકનો નંબર અને કેફેનું નામ હતું. એ નંબર કોના નામ પર રજીસ્ટર છે? કંઈ ખબર પડી એ સ્ટીકી નોટ પરથી કે ખૂની શું કહેવા માંગે છે? ના મેમ, હજી કંઈ ઉકેલ નથી આવ્યો. મતલબ હું સોલ્વ કરું છું પણ હજી સુધી સોલ્વ નથી થયું. અચ્છા, એક વાત પૂછું? કોશિશ કર. તમે મારા પર શક કરો છો ને? સરકાર અમને પગાર જ ચેક કરવાનો આપે છે પણ અમારા હાથ બંધાયેલા છે. કાયદાના દાયરામાં રહીને જ કામ કરવું પડે છે. કેવું કહેવાય નહીં? બાય ધ વે, પઠાણના જે નંબર પર મેસેજ આવ્યો હતો એ કોઈ સંદીપ ચૌધરીના નામ પર રજીસ્ટર્ડ છે. તો એને પકડો ને મેમ. 6 વર્ષ પહેલા એ મરી ગયો છે. કેવી રીતે પકડું? ઓ સો સેડ. હવે તો પઠાણના મોઢે જ બોલાવવું પડે કે શું હકીકત છે.